हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण आप आवीने कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने जय स्वामी नारायण। आजना प्रवचननो मुख्य विषय, आम तो आपणे प्राप्तिनो विचार तो आ वर्ष दरमियान अने मृत्यु पर्यंत सुधी आपणे करवाना छीए, परंतु आपणने जेनी प्राप्ति थई छे एवा संतनी आजे वातो करवी छे। खरेखर तो આપણે વચનામૃતને જ્યારે પણ અભ્યાસ કરીએ, જ્યારે પણ વાંચન કરીએ અને કથા વાર્તા સાંભળીએ, ત્યારે ખરેખર આપણને એક પ્રાપ્તિને એક પ્રતીતિમાં પરિવર્તિત થતી હોય ને તેવું આપણને પરિવર્તન જોવા મળે છે। એ આપણા સ્વભાવો હોય કે એ આપણા દોષો હોય, આ દોષો પ્રત્યેની જે આસક્તિ રહીને એ આપણે આવી કથા વાર્તા કે વચનામૃતનું વાંચન દ્વારા એ આપણે દરેક જે આસક્તિ ઓછી કરી શકીએ છીએ। તો આજે આપણે વચનામૃત ગઢડા અંત્યનું 26મું વચનામૃતની અંદર જે મહારાજ આપણને જે સમજાવવા માગે છે અને મથાળું જ એમને બાંધ્યું છે કે મન ઇન્દ્રિયોને એક દાબીને વર્તે ને એવા સંતનું, તો ખરેખર એવા સંતની આપણને જે પ્રાપ્તિ થઈ છે એની આજે વિશેષ વાતો કરવી છે। સૌ પ્રથમ તો આપણે વચનામૃતનું વાંચન કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે મહારાજ આ વચનામૃતની અંદર કેવા સંતની વાત કરે છે અને આપણને કેવા સંતની પ્રાપ્તિ થઈ છે। તો સૌ પ્રથમ આપણે વાંચન કરીએ સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 26મું, મન ઇન્દ્રિયોને દાબીને વર્તે તેવા સંતનું। સ્વામિનારાયણ હરે સંવત 1885ના કારતક સુધી 11ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય। આમ તો છે ને શ્રીજી મહારાજની એક આપણે આશ્ચર્યકારી વાત આપણને લાગે ને તો આપણે જ્યારે પણ વચનામૃતો 272 જેટલા વચનામૃતો આપણને જે આપણા ગ્રંથની અંદર છે, આ દરેક વચનામૃતની અંદર અમુક વાર તો મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કાળાનંદ સ્વામી, દાદા ખાચર કે જીવા ખાચર, આ બધા જે મુમુક્ષુ હરિભક્તો છે તેઓ ઘણી વખત પ્રશ્નો પૂછે છે। જો એક વિશેષતા શું છે કે આ બધા જે ભક્તો છે ને એ ખપ અને મુમુક્ષુતાવાળા છે, નિષ્ઠાવાળા છે, એટલે એમના જે પોતે જીવન જીવતા હતા એ જે હરિભક્ત 108 માળાના જે મણકા આવે ને એમ માળાના મણકા સમાના પર્વતભાઈ હતા, ગોરધનભાઈ હતા, દાદા ખાચર હતા, જીવા ખાચર હતા, જીવુબા, લાડુબા, પરંતુ ખરેખર એ આપણના પ્રશ્નોનું સમાધાન થાય ને એ માટે તેઓ એ પ્રશ્ન પૂછતા હતા। હવે મુક્તાનંદ સ્વામી તો ખપ કેટલા વાળા હતા, ખપ અને મુમુક્ષુતા વાળા, તો ખરેખર તો એમના મહારાજ કરતાં 23 વર્ષ મોટા હતા અને પાછું જ્ઞાન પણ એટલું બધું હતું જ તે, પણ છતાં પણ તેઓ એ પ્રશ્નો પૂછીને એ આપણને એક જવાબ મળે ને એ હેતુ એમનો સમાયેલો હતો કે દરેક જે મુમુક્ષુ હોય એ જે દરેક હરિભક્તોના જીવનમાં કંઈક પ્રશ્નો હોય તો આ પ્રશ્નોનું સમાધાન મહારાજ કરે। અને એમાંય તે મોટા મોટી વિશેષતા એ કે મહારાજે પણ સામેથી અમુક પ્રશ્નો પૂછ્યા છે અને એના જવાબો પોતે જ આપ્યા છે। શા માટે? કારણ કે આપણી સમજણ જે દ્રઢ થાય, નિશ્ચય પાકો થાય, નિષ્ઠા પાકી થાય અને કોઈ પણ સંશય ન રહે ને એ હેતુ એમનો સમાયેલો જોવા મળે છે। આમ તો છે ને સંશયવાળું જીવન હોય ને એ હકીકતની અંદર આપણને સુખ લેવા દેતું નથી। આપણે જોજો આપણી પણ એક સાહજિક પણ એક જો પ્રકૃતિ પણ એવી જ છે કે આપણને જે સૂચના દેવામાં આવે કે આ 10 રૂમ છે, આમાંથી તમારે 9 રૂમમાં તમે જઈ શકો છો, પણ આ 10મી રૂમમાં તમારે જવાનું નથી,
તો આપણે 9 રૂમની અંદર જશું તો ખરી, પણ એક રૂમની અંદર જશું ને ત્યારે વિચાર કયો મનમાં ચાલતો હશે, ઓલી 10મી રૂમમાં શું હશે, 10મી રૂમમાં શું હશે, એટલે શું છે? સંશય છે. એટલે આપણે છે નો જે કહેવાય ને એ જ આપણે કરવા જોઈએ. તો અહીંયા છે ને મહારાજે આપણે દરેક પ્રકારના સંશયો રહ્યા ને એ સંશયો માત્ર ટાળી દીધા છે. એ મહાભારતની અંદર પણ 18 દિવસનું જે યુદ્ધ થયું એમાં અર્જુન પણ, આભાર આપણે અર્જુનને માનવો પડે, કારણ કે પોતે મહેનતુ હતો, એકાગ્ર હતો, એવો શિષ્ય હતો કે જે ગુરુની દરેક આજ્ઞાનું પાલન કરતો હતો. શ્રી કૃષ્ણ ભગવાન કે તેમ કરતો હતો. આવો આજ્ઞા પાલક, આવો ધુરંધર પોતે શિષ્ય હતો અર્જુન. છતાં પણ તેના જીવનમાં પ્રશ્નો આવ્યા અને એ પ્રશ્નો એ શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યા અને આપણને શ્રી કૃષ્ણ ભગવાને જવાબ પણ આપ્યા. એમ મહારાજે અહીંયા દરેક હરિભક્તો અને જે પરમહંસો હતા, સંતો હતા, એ બધાને એક સામેથી એક પ્રશ્ન પૂછે છે કે ભગવાનની પેઠે સેવા યોગ્ય, એટલે કે ભગવાનને જેમ આપણે પૂજીએ એવી જ રીતે એવા તે કયા સંત છે, એવા યોગ્ય સંત કે આપણે એમને પૂજીએ. તો આગળ મહારાજ જ એનો જવાબ આપે છે કે તો ઇન્દ્રિયો, અંતકરણ આદિક જે માયાના ગુણ, તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે, પણ એની ક્રિયાને કરીને પોતે દબાય નહીં ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે ને પંચ વર્તમાનમાં દ્રઢ રહેવાતા હોય તો પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમની, ભગવાનની ઉપાસના કરે. તો જો અહીંયા મહારાજે કેટલી બધી વાતો કરી નાખી. આમ તો 5 જે અનાદિ તત્વો છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો માયાના ગુણ રહ્યા, જે ક્રિયા છે એની પાસે દાબીન પાછી વર્તે અને દબાય નહીં, એટલે માયાથી પર છે એવા સંત. બીજું એમને ભગવાન સંબંધી જ દરેક ક્રિયા કરે, એટલે કે ઠાકોરજી પ્રત્યેની પરાભક્તિ. અને મુખ્યત્વે પંચ વર્તમાન, એ નિર્લોભ કે નિસ્વાદ કે નિર્માનીપણું, આવા 5 જે વર્તમાનો છે ત્યાગીઓને જેમ પાળવાના છે, આ 5 વર્તમાનોની અંદર દઢ હોય અને પાછું પોતાના જાતને, પોતાના જીવને બ્રહ્મરૂપ માનવાનું અને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરવાની. તો આવા સંત જે તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા, કેમ જે એવી ક્રિયા દેવ મનુષ્યને વિશે હોય નહીં. અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા યોગ્ય છે. માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ અને એવા સંતની સેવા કરવી. ઇતિ વચનામૃતમ, એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 26મું વચનામૃત થયું. અહીંયા મહારાજે આપણને સ્પષ્ટ કહી દીધું કે આવી રીતે કોઈ ક્રિયા દેવ કે મનુષ્ય કરી ન શકે. હવે આપણા જ જાતની વાત કરીએ, આપણે વર્ષોથી સત્સંગ કરતા હશું, પણ આ રીતે વર્તી શકીએ છીએ એમ ખરા? બહુ તે કેટલોય પ્રયત્ન કરીએ છતાં પણ કંઈક નિયમ ધર્મ કે આજ્ઞા પાલન પ્રમાણે આપણું જીવન આપણે વ્યતીત નથી કરી શકતા. તો ખરેખર આપણે મનુષ્યો છીએ, આપણે જીવો છીએ ને આપણે આપણું આત્યંતિક કલ્યાણ કરવાનું છે. કોને સેવવાના છે? તો આવા સત્પુરુષ, મોટા પુરુષને સેવવાના છે. તો અહીંયા મહારાજે આપણને છેલ્લી લીટીની અંદર એટલું જ કહ્યું કે કલ્યાણનો ખપ હોય ને તો એવા પુરુષ, એવા સંતની સેવા કરવાની. તો તમારો ગમે તેવું ભૂંડું પ્રારબ્ધ હોય એ પણ રૂડું થાય અને તમે તમારા જીવની ઉધ્વ ગતિને પણ પ્રેરિત થાવ અને તમારું આત્યંતિક કલ્યાણ એટલે કે મોક્ષ પણ થઈ જાય. જો શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર આપણને ભગવાનની પેઠે સેવા યોગ્ય સંતના લક્ષણો જણાવે છે. જો આમ તો આધ્યાત્મિક માર્ગની અંદર એક વખત લક્ષણો ખબર પડી જાય ને તો એવા સંત સામે આપણે સહેજે સહેજે આપણે એમનો સમાગમ કરીએ. અને આ સમાગમથી વ્યક્તિના જીવનની અંદર છે ને આધ્યાત્મિક માર્ગની અંદર પ્રગતિ પણ એટલી બધી થાય છે. લક્ષણો શા માટે જાણવા જરૂરી છે? કારણ કે કોઈ લક્ષણથી જ વસ્તુ ઓળખાય છે. હું તમને એમ કહું કે છાશ છે અને સામે હું તમને છાશની જગ્યાએ છે ને પાણી લાવી દઉં તો તમે શું કહેશો કે તમે છાશ કહો છો પણ તમે ગાંડા છો. આને છાશ ન કહેવાય, આને પાણી કહેવાય. છાશ તો છે ને સફેદ કલરની આવે, દૂધ કરતાં પાતળી આવે, ફ્રૂટ સલાડ કરતાં પાતળી આવે, અરે એ ખાટી હોય. તો જો આવી રીતે તમને કેમ લક્ષણો ખબર પડી ગઈ તો છાશનું તમને એ છાશ જ કહો, એ પાણીને તમે છાશ ન કહો. બસ તેવી જ રીતે આપણે સાચા સંતને એ યોગ્ય લક્ષણો મહારાજે અહીંયા વચનામૃતની અંદર આપણને જણાવ્યા છે. જો આ કથા વાર્તા રૂપી આપણે જે અમૃત
ઘણા મહિનાઓથી આપણે સાંભળી રહ્યા છીએ. તો ખરેખર આપણા જીવનની અંદર આવા સંતની એક પ્રકારની એક સમાગમ કરવા યોગ્ય એવા સંત છે આપણને. કારણ કે આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે અને મુમુક્ષુ એક આત્યંતિક કલ્યાણના અધિકારી બને ને એ માટે એમનો હેતુ સમાયેલો છે. એટલે જ આ પૃથ્વી પર સત્પુરુષ ક્યારેય જતા નથી. સત્પુરુષ ચિરંજીવી છે, એ પ્રગટ જ છે ભગવાન. બસ આ વાક્યો, આ શાસ્ત્રીજી મહારાજ હોય, ભગતજી મહારાજ હોય, યોગીજી મહારાજ હોય, પ્રમુખ સ્વામી મહારાજ હોય, એ દરેકના એ વાક્યો છે ને, એ શબ્દો છે ને, એક પ્રકારના એના વચનો ઉપર આપણે વિશ્વાસ રાખવાનો છે. અને આ જ એમનો એક પ્રાગટ્યનો હેતુ છે. કારણ કે પોતાના સ્વધામ ગાન બાદ પણ આત્યંતિક કલ્યાણનો માર્ગ સદાય માટે ખુલ્લો રહે ને, શ્રીજી મહારાજનો મુખ્ય આશ્રય હતો. અને એમને જે નિયમ ધર્મ, જે આજ્ઞા પાલનો જે કરી હતી, જે મંદિરો, જે સંતો, જે પરમહંસો, એ જે કસણીની અંદર બધા જે હરિભક્તોને જે રાખ્યા હતા, આ એમનામ શરૂ રહે અને કળયુગની અંદર પણ એક પ્રકારનો ધર્મ સચવાઈ રહે ને, આ એમનો મુખ્ય હેતુ હતો. એ માટે જ તે એમને એ સંતના લક્ષણો આપણને બતાવે છે કે આપણે ભટકી ન જઈએ. જો ભટકીને તો આપણે સાચી દિશા સુધી પહોંચી ન શકીએ. સમય કેટલો બધો વાર લાગે. હવે તમારે ગુજરાતથી તમારે હૈદરાબાદ જવું છે. હવે તમને રસ્તો ખબર નથી તો શું થશે? ગમે તે રીતે તમે આમથી આમ જશો, કોઈને પૂછશો જ નહીં તો તમે પહોંચો પણ ખરા, પણ મોડા પહોંચો. અથવા પોગો પણ નહીં. હૈદરાબાદની જગ્યાએ ઉત્તરાખંડની અંદર, ઉત્તર પ્રદેશની અંદર તમે વહી જાઓ. પરંતુ કોઈક એવો ભૌમ્યો હોય, કોઈક જાણકાર હોય, અથવા તો તમારે પ્લેનની અંદર તમે બેસી જાઓ હૈદરાબાદની ફ્લાઇટની અંદર, તો કેવા સીધા તમે લેન્ડ કરો હૈદરાબાદનું એરપોર્ટની અંદર. કેવી સુગમતા થઈ ગઈ, કેવી સરળતા થઈ ગઈ. શા માટે સરળતા અને સુગમતા થઈ ગઈ? કારણ કે તમે એ કોઈક વ્યક્તિનો સહારો લીધો. એ સાચા વ્યક્તિનો સહારો લીધો ને, એટલે તમે હૈદરાબાદ એરપોર્ટ ઉપર પહોંચી ગયા. બસ તેવી જ રીતે આપણે આધ્યાત્મિક માર્ગની અંદર પણ આ મહારાજ આપણને જે લક્ષણો જણાવે છે, આ લક્ષણો આપણને દેખાય છે. આ કોઈ હવામાં ગોળા નથી, કોઈ ભ્રામક વાતો નથી, સાચી વાતો છે, અનુભવેલી વાતો છે. લાખો મુમુક્ષુએ અનુભવેલી વાત છે. તો આ વાતને આપણે માનીને એવા સત્પુરુષનો સમાગમ કરવાનો છે. અને શા માટે લક્ષણો જાણવા પડે? કારણ કે ઘણી વખત લોકો એવું પણ માનતા હોય છે કે ભગવામાં ભગવાન હોય છે, પણ જો ખરેખર એવું નથી હોતું. ભગવામાં કપડાં પહેરવામાં એવા રાક્ષસો જેવા વ્યક્તિઓ પણ ભટકાઈ જતા હોય છે. એટલે સાચા સંતની આપણે એ માટે આપણે સેવવા પડે ને એના લક્ષણો જાણવા પડે. એક વખત એક ગામની અંદર ઘણી બધી મહિલાઓએ નક્કી કર્યું કે આપણે આખી જિંદગી આપણે છે ને બધા ગામની આખી પાશિત કરી છે. કોઈકના ઘર ભંગવ્યા છે, કોઈકની જે મર્યાદા હતી, જે લાજ હતી, એ પણ આપણે પડાવી છે. અને આખા જિંદગી સુધી આપણે બધાને હેરાન એવી રીતે કર્યા છે. સુખેથી રહેવા નથી દીધું એમનું ગૃહસ્થી જીવન. તો ચાલો ને આપણે આ નર્મદા કિનારે બધા એક સાથે તપ કરીએ અને કોઈક એવા સાધુ આવે તો આ સાધુનો આપણે એક પ્રકારે સેવા કરીએ. અને સેવા કરવાથી આપણું કલ્યાણ થશે. અને ખરેખર ત્યાં તેઓ તપ કરવા માટે એ બધી સ્ત્રીઓ, મહિલાઓ જાય છે. પણ થાય છે શું? થોડાક સમય પછી અમુક જે સાધુ, હવે આમ તો એ સાધુ હતા નહીં, પણ એને વેશ એવો ધારણ કર્યો હતો ભગવો. એટલે જોવામાં એવું લાગ્યું કે આ તો સાધુ જ છે. અને પાછું બધું પોતાનો પહેરવેશ પણ A to Z કમ્પ્લેટ હતો, વ્યવસ્થિત એટિકેટની અંદર, સાધુ જ લાગે. એટલે બધી મહિલાઓએ નક્કી કર્યું કે આપણે આમને રસોઈ આપી અને દૂધ પાક ને માલપુવાન બધા અનુષ્ઠાનો કરાવ્યા, પછી જમાડ્યા. અને પછી કીધું કે મહારાજ, અમે બધા મહિલાઓ, અમે બધી સ્ત્રીઓ છીએ, અમે આવી રીતે ગામની અંદર અમે રહેતા હતા અને ઘણા બધાના પાપ ને એવા બધું અમે કરેલું છે, તો અમારું કલ્યાણ થાય ને એવું કરો. એટલે ઓલા જે પોતે સાધુ તો હતા નહીં, પણ ભગવા કલરના કપડાં પહેરેલા હતા. એટલે એમને શું કીધું, અમે તે સામાન્ય વ્યક્તિ જ છીએ, હજી અમારું જ કલ્યાણનું ઠેકાણું નથી, તો તમારું કઈ રીતે એમ કલ્યાણ કરીએ? અને ત્યારે તો ઓલા સાધુ અને ઓલી સ્ત્રીઓ અંદરો અંદર આમ જોવા લાગી કે ઓહો, આપણે આટલી બધી મહેનત કરી, આટલું બધું આમને જમાડ્યું, આમને અનુષ્ઠાનો કરાવ્યા અને કાંઈ કલ્યાણ આપણું ન થયું. જો 9 દાડા નર્મદામાં નાહ્યા,
ખાધા ખીરને ખાંડ. અને ખરેખર આવી રીતે એમને 8-9 દિવસ સુધી આવી રીતના તપશ્ચર્યા કરી પણ ખરી, અને ઓલા સાધુઓને જમાડ્યા પણ ખરા, પણ છેલ્લે કેવું થયું? એ બધુંય પાણીમાં ગયું. બસ એવી જ રીતે આપણી સાથે ન બને ને, એ માટે મહારાજે આપણને અહીંયા હોકા યંત્ર જેમ દિશા સૂચવે છે ને, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, એવી રીતે આપણને દિશા સૂચવી છે કે ખરેખર એવા સાચા સંતને આપણે ભટકાઈ ન જઈએ ને, એ માટે અહીંયા શ્રીજી મહારાજ આપણને લક્ષણો આપે છે. ઘણા બધા લોકો એવું પણ માનતા હોય છે કે ઉપનિષદ કે ભાગવત કે રામાયણ કે કથા જે કરે અને જે સ્વાભાવિક ચમત્કારો બતાડે, રોગો મટાડે, ધન સંપત્તિ હોય, દીકરા દીકરી પોતે સાધુ થાય, તો યાદ રાખજો કે એમાં ક્યારેય એવા સાચા એવા સંતના લક્ષણોની વાત ક્યારેય કરી નથી. ઘણા લોકો પાછી માનસિકતા એવી પણ છે કે આપણે તો બધાય સાધુ સરખા, એમાં ભગવામાં ભેદ ન પડાય. તો ખરેખર તો છે ને, અહીંયા આપણને એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ, કારણ કે આપણા જીવનની અંદર આવી ગેરમાન્યતાઓના લીધે જે સાચું જે કરવાનું છે, જે સમાગમ અને જે ભક્તિ અને સત્સંગની અંદર, એ આપણે રહેતા નથી. તમે તમારા ઘરે કોઈક તમારા મામા કે માસી આવે તો તમે કેવી સરસ મજાની રસોઈ જમાડશો, પરંતુ કોઈક એવો ભિખારી આવશે તો એને તમે જમાડશો? નહીં જમાડો. કેમ? ત્યાં વ્યવસ્થામાં ભેદ પડી ગયો ને. કેમ? ત્યાંનું માન સન્માન કે એનો હોદ્દો કયો, સંબંધો કોણ થયો છે? તો એવી રીતે આપણને જે આમ બધાએ તે ભગવા કલ બધા સમાન હોય નહીં, બધામાં ભેદ છે. શ્રીજી મહારાજે જો ગઢડા મધ્યના 60મા વચનામૃતમાં કીધું કે જેને આવી સમજણવાળો સત્સંગી હોય ને, એ તો વિમુખ જાણવો કહેવો, એ તો વિમુખ છે. અને ખરેખર મુમુક્ષુ જીવ જ્યાં ત્યાં ભરાઈ જાય અને પોતાની હયાતીમાં જ તેવા જો આ ગુણાતીતાનંદ સંતના એક લક્ષણો જણાવ્યા છે. એટલે આપણે બહુ મોટા ભાગ્યશાળી છે કે આપણને ભગવાને આપણને સાચો માર્ગ બતાવે છે, પરંતુ આ માર્ગ પ્રમાણે આપણે પાછું આપણું જીવન વ્યતીત કરવાનું છે. વચનામૃતની અંદર મહારાજ પ્રથમ લક્ષણ સાચા સંતનું દર્શાવે છે કે ઇન્દ્રિયો અને અંતકરણ છે, એની કોઈ પણ ક્રિયા હોય ને દાબીને વર્તે છે અને એની ક્રિયાએ કરીને દબાતા નથી. તો જો આમ તો ભગવાને માણસ માત્રને આપણને 5 જ્ઞાનેન્દ્રિયો આપી છે અને 5 કર્મેન્દ્રિયો આપી છે. જ્ઞાનેન્દ્રિયો એટલે કે શ્રોત્ર, ત્વક, ચક્ષુ અને રસના અને ઘ્રાણ, અને 5 કર્મેન્દ્રિયો એટલે કે જેના દ્વારા આપણે કર્મ કરવી છે. આ જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરવી છે. જો તમે આંખો દ્વારા, જીભ દ્વારા, નાક દ્વારા, સાંભળવું, સ્પર્શ દ્વારા આ દરેકથી જ્ઞાન પ્રાપ્ત કરો છો, એટલે 5 જ્ઞાનેન્દ્રિયો જેનાથી જ્ઞાન પ્રાપ્ત થાય, અને 5 કર્મેન્દ્રિયો કે જેનાથી આપણે કર્મ કરીએ છીએ, કાર્ય કરીએ છીએ. એમાં આપણે વાક હોય, પાણી હોય, પાયું હોય, પાદ હોય કે ઉપસ્થ હોય, એટલે કે હાથ, પગ, આ બધું એના દ્વારા આપણે કાર્ય કરીએ છીએ. તો અને 4 પાસા અંતકરણ હોય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. હવે આ અહંકારના લીધે છે ને, આ દરેક પ્રકારની જે સાધના રહી ને વિફળ જાય છે. કારણ કે આપણે ઇતિહાસની અંદર તપાસ કરીએ ને તો આપણને કેટલા એવા ઉદાહરણો જોવા મળે કે જેના જીવનની અંદર અહંકાર હોય ને, તો અહંકારી પુરુષને બીજા ગુણો પ્રાપ્ત થતા નથી, પરંતુ સામા પક્ષે નિર્માની હોય, સાવ સરળ સ્વભાવ હોય, તો એને પાછા ગુણો એના જીવનની અંદર આવે છે. એટલે જોવું કયો, બોલવું કયો, કે સાંભળવું કયો, કે ખાવું પીવું કયો, કે સ્પર્શવું કયો, કે સૂંઘવું કયો, કોઈ પણ ક્રિયાઓ છે ને આપણે કરવી તો ઇન્દ્રિયો દ્વારા જ કરીએ છીએ. અને સંકલ્પ કે વિકલ્પ કે તમે તર્ક વિતર્ક પણ કરો છો, કે ચિંતવન કરો છો, કે પછી અહંકાર કરો છો, આ બધું પાછું અંતકરણથી થાય છે. અને મુખ્યત્વે જો જવાબ હોય આનો કરતા હરતા, તો એ પાછું આપણું મન પણ છે. કારણ કે જેને મન જીત્યું ને એને જગ જીત્યું, આવી કહેવત છે. આ કહેવત એમનામ નથી પડેલી, કારણ કે કોઈ પણ કાર્ય થાય છે ને તો એ આપણા મનથી થાય છે. એટલે જ તે જેને મન જીતું લીધું છે ને એને દરેક પ્રકારના અંતશત્રુથી રક્ષા થાય, ઇન્દ્રિયો અંતકરણથી પણ રક્ષા થાય જ છે. એટલે ખરેખર આપણે મનને જીતવાનું છે. જો મન તો આપણને આરામ જ કરાવશે, મન તો આપણને સમય જ બગાડશે, મનને ભગવાન તરફ વળવું જ નથી, પણ આપણે મનને કંટ્રોલ કરવાનું છે. અને મન ભગવાન તરફ આધ્યાત્મિક માર્ગની અંદર જેટલું પણ મન પોરવાશે ને એટલા ભગવાન વધુ પ્રસન્ન થશે. એટલે જો આનાથી આપણે ઘણી બધી ક્રિયાઓ પણ કરીએ છીએ
અને આ ઇન્દ્રિયોનું બળવાનપણું કેટલું છે? તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જ તે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું છે, ઇન્દ્રિયાણી પ્રમાથિની હરંતી પ્રસંભમ મનઃ. અર્થાત કે સાધના કરતા ઉત્કૃષ્ટ સાધકના મનને પણ ઇન્દ્રિયો રહીની પરાણે હરી લેશે, કહેતા કે ખેંચી લેશે. એટલે તમારે આપણે સાધના કરવી શીવી, અને જે પ્રશ્નો આવે છે ને, દરેક કોઈ વિદ્યાર્થી હોય એને સારું ભણવું છે, કોઈક ધંધાદારી વ્યક્તિ હોય એને સમયસર પોતાનો ધંધાની અંદર બિઝનેસની અંદર આગળ વધવું છે, કોઈક એથ્લેટિક્સ હોય, કોઈક ખેલાડી હોય તો એને પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું છે. અરે કોઈક શિષ્ય હોય તો એ શિષ્યને આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવું છે. અરે કોઈ પણ વ્યક્તિ ક્ષેત્રની અંદર કોઈ કાર્ય કરતો હોય ને તો એ સાધકને જો કોઈ પ્રશ્ન આવે ને તો આ ઇન્દ્રિયો રહીને એ પોતે ખેંચી લેશે અને આખી સાધના નષ્ટ કરાવે છે, આખો જન્મ વિફળ પણ કરાવે છે. કેમ? કારણ કે આપણે એ ઇન્દ્રિયોની અંદર લેવાઈ ગયેલા છીએ. એટલે આ ઇન્દ્રિયોને તો વશમાં જ રાખવાની, તો જ તમે તે ધારો અને ભગવાન સુધી તમે પહોંચી શકો. જેને ઇન્દ્રિયોમાં આસક્તિ હશે ને એને ક્યારેય ભગવાન ભજવાનું સુખ નહીં આવે. જો આપણી આ 5 જ્ઞાનેન્દ્રિયોમાં ચક્ષુ એટલે કે નેત્ર કેટલું બળવાન છે, તો જો એને તમે ક્રિયાને દબાવી વર્તું ને બહુ કઠણ છે. શ્રીજી મહારાજે તે વચનામૃત ગઢડા મધ્યના 30માં કીધું છે કે જ્યારે રૂપવાન સ્ત્રી હોય ને તે સભામાં આવે ત્યારે ગમે તેવો ધીરજવાન હોય તેની પણ દ્રષ્ટિ તેના રૂપને વિશે તણાયા વિના રહે નહીં. હવે જો અહીંયા મહારાજે આપણને સ્પષ્ટ અરીસોત કહી દીધો કે રૂપવાન સ્ત્રી કોઈ હોય અને સભામાં આવે તો શું પ્રશ્ન થાય? તો તરત તે આપણું દ્રષ્ટિ ત્યાં તરફ આકર્ષાય. હવે આકર્ષાય એટલે ચક્ષુ દ્વારા, ઇન્દ્રિયો દ્વારા એ આપણને એવા કુવિચારો આવવાના જ છે, અને આ વિચારો ભગવાનમાં સ્મરણ કરવામાં, ભજવામાં વિઘ્નકારી જ છે. એટલે જ તે જ્યારે ઘનશ્યામ પ્રભુ 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો, આમ તો એમનો મુખ્ય ઉદ્દેશ શું હતો? જીવોને કલ્યાણ કરવાનો. એટલે ખરેખર છે ને આપણે ચક્ષુને થોડોક નિયમમાં લઈને કામ કરવાનું છે, અને જેટલો પણ નિયમ હશે ને એટલો નિયમથી જ તે આપણે સુખી રહેવાશું અને આપણે ભગવાન તરફ આપણી આગળ ગતિ ન્યારી થશે. વિશ્વામિત્ર ઋષિ તમે જુઓ કેટલા વર્ષ સુધી તપ કર્યું. હવે આપણને ખાલી 5 મિનિટ 10 મિનિટ ધ્યાન કરવાનું કહે ને, દરરોજ મહંત સ્વામી પ્રાપ્તિનો વિચાર 15 મિનિટ માટે કહે છે, પણ હું કે તમે આપણે કરી નથી શકતા. પરંતુ વિશ્વામિત્ર ઋષિએ 60,000 વર્ષ સુધી તપ કર્યું અને ધ્યાન કર્યું, પણ મેનકા આવી અને આ મેનકાને આમ ઝાંઝરનો ખાલી અવાજ એમને એમ સાંભળ્યો ને અને કાને અથડાયો તો કઈ કર્ણ ઇન્દ્રિય હતી જાગૃત થઈ અને કેવી સચેત થઈ, તો મન એટલું બધું એનું પછી વિવશ થઈ ગયું કે આંખો ખુલી ગઈ અને મેનકાનું રૂપ જોયું અને મોહ ઉપજ્યો અને શકુંતલાનો જન્મ થયો. તો ખરેખર છે ને આપણે આ ઇતિહાસના આવા દ્રષ્ટાંતો ઉપરથી આપણે સમજી શકીએ કે જો નિયમમાં નહીં થોડીક પણ ચૂક થશે ને, દૂધ પાક છે ને સરસ મજાનો તમે બનાવ્યો હોય, કાજુ બદામ પછી સારામાં સારું દૂધ તમે વાપર્યું હોય, કેટલો ઉકાળ્યો પણ હોય, પણ એની અંદર ખાલી એક સેજ ચપટી ભરીને આમ ઝેરનું આમ ટીપો 2-3 નાખી દો, અથવા તો એનો પાવડર આવે એ નાખી દો, તો શું થાય? તો એ તમે એ દૂધ પાક પી ન શકો. બસ તેવી જ રીતે છે ને આટલું બધું તમે સારું સાધના આધ્યાત્મિક માર્ગે આગળ વધીએ, પણ થોડીક ભૂલ થાય ને સાધક દ્વારા, આ તો આધ્યાત્મિક માર્ગમાં કેવું છે, ધર્મમાં એક તલવારની ધાર જેવો છે. આમાં તમે ગમે ત્યાં ડગી જાઓ, સંસારમાં એવું છે અને આધ્યાત્મ માર્ગમાં ત્યાં યાદ રાખવાનું છે. આપણે સાંસારિક વ્યવહારમાં ઉદાહરણમાં તો યાદ રાખ્યું છે કે આ જે જગત રહ્યું ને એના તલવારની ધારમાં ઊભા રહેવી, પડી જવી, ક્યારે શું થાય નક્કી નહીં. આ એવી રીતે છે. તો એમ આધ્યાત્મિક માર્ગની અંદર પણ આ વિઘ્નકારી ઇન્દ્રિયો છે અને અંતઃકરણ છે, એને ખરેખર છે ને ગુણાતીત સંતની આપણને રીત જગત છે ન્યારી છે. એવો ક્યારેય ઇન્દ્રિયોમાં છે ને દોરાતા નથી. ગમે એટલું સારા મિષ્ટાનો હોય કે ગમે તેટલું સારું જોવાનું હોય, તેમને દરેક નિયમમાં રાખેલું છે. એકવાર મુક્તાનંદ સ્વામીએ સભામાં છે ને બધાય સંતોને પૂછ્યું કે સામેના મકાનની અંદર એક નીલ વાંદરો છે, હજુ સુધી કોઈએ જોયો ન હોય ને એ ઊભા થાવ. એટલે બધા આમ આજુબાજુ જોવે, કારણ કે દરેકની દ્રષ્ટિ ત્યાં જતી હતી. મુક્તાનંદ સ્વામી દરરોજ કથા વાર્તા કરે એટલે નીલ વાંદરો. હવે નીલ વાંદરો એટલે ચંચળ તો હોય જ તે વાંદરાઓ, એટલે એક જગ્યાએ બી જગ્યાએ આમથી આમ ફર્યા રાખે. એટલે કોઈ ઊભા ન થયા, પણ એક સંત ઊભા થયા. એના ઈ સંત એટલે ગુણાતીતાનંદ સ્વામી.
અને મુક્તાનંદ સ્વામીએ પછી તો એમની દ્રષ્ટિને બિરદાવી અને એમને પાછું પોતાનું પણ પોતે કીધું કે મારી પણ એકવાર દ્રષ્ટિ ત્યાં ગઈ હતી, પણ ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિ ગઈ હતી નહીં. તો ખરેખર છે ને આ દ્રષ્ટિ, જ્યારે આપણે પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગો સાંભળીએ ને ત્યારે પણ ખરેખર યાદ આવે કે એમની કોઈ પણ રીતે એવી કોઈક સારી વસ્તુ જોયું હોય કે સારી જગ્યાએ ફરવા જવું હોય, એમાં ક્યારેય એમને દ્રષ્ટિ રાખી નથી ને એવો વિચાર પણ કર્યો નથી. ઈસવીસન 1994માં તે સ્વામીશ્રી પ્રોફેસર ફીચે એમને આમંત્રણ આપેલું હતું કે તમે યુરોપના પ્રાગ દેશની અંદર વિચરણ કરવા માટે આવો અને અમારા ઘરે પધરામણી કરવા માટે આવો. એટલે પ્રોફેસર ફીચની સાથે સાથે સંતો અને હરિભક્તો એ શહેરનું એક પ્રખ્યાત સિનેગોગની મુલાકાતે જઈ રહ્યા હતા. એટલે સ્વામીશ્રી અને 2-3 સંતો હતા એ ઉતારે જ રોકાવાના હતા. એટલે જે પત્ર લેખનની જે સેવા સંભાળતા હતા એ એક સંતે સ્વામીશ્રીને કહ્યું કે તમારે જવું હોય તો જજો, ટપાલ અહીં આપતા જજો. એટલે એ સંતે કીધું કે મને ત્યાં જવામાં રસ નથી. ત્યારે તરત સ્વામીશ્રીએ જણાવેલું, જો આપણને આવા પ્રસંગો ઉપરથી એક પ્રતીતિ આવે કે ખરેખર આપણને જે સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે એ અલૌકિક છે, અદ્ભુત છે, અને ત્યારે સ્વામીશ્રીએ સંતને પણ કહ્યું કે આપણને કશામાંય રસ નથી એક ભગવાન સિવાય. તો જો આપણને જે ગુણાતીત સત્પુરુષ મળ્યા છે ને એમને એક ભગવાન ભજવામાં જ તાન છે, ભગવાનની સેવા કરવામાં જ તાન છે. એ ઠાકોરજી પ્રત્યેની પરાભક્તિ હોય કે વ્યક્તિગત મુલાકાતો હોય કે ઘરે ઘરે વિચરણ કરવાનું હોય અને ઘર સભાની વાતો હોય, વ્યસન મુક્તિની વાતો હોય, અને ભગવાન કેમ ભજે કોઈ મુમુક્ષુ, આ જ એમનો મુખ્ય હેતુ જોવા મળે છે. તો જો નેત્ર ઇન્દ્રિય કેટલી બળવાન હશે કે તેથી અધિક રસના ઇન્દ્રિય પણ બળવાન છે. એટલે ક્રિયામાં દાબવી મહા કઠણ છે. કારણ કે એક રસના ઇન્દ્રિય તે આપણે વાત કરીએ તો આજે સ્વાદના લીધે ઘણા બધા પ્રશ્નો લોકની અંદર થતા જોવા આપણને મળે છે. એમાંય શ્રીજી મહારાજે તો સત્સંગી જીવનમાં પણ કીધું ને શિક્ષાપત્રીમાંય કીધું. સત્સંગી જીવનમાં તો શ્રીજી મહારાજે કીધું કે જીતમ સર્વ જીતે રસે, એટલે કે રસના ઇન્દ્રિય જેણે જીતીને એણે બધું જીતી લીધું. આપણે શિક્ષાપત્રી પણ નિત્ય પૂજાની અંદર આપણે વાંચીએ ત્યારે એની અંદર શિક્ષાપત્રીમાં પણ મહારાજે કીધું કે રસન સર્વેન્દ્રિયાણી જેયાની રસનાતું વિશેષતઃ, એટલે કે બધી ઇન્દ્રિયો જે છે 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો આ તો જીતવાની જ છે, પરંતુ વિશેષ કરીને એક રસના ઇન્દ્રિય જીતવાની છે. રસ એટલે સ્વાદ. આમ તો જીભ છે ને, આપણે આંખ આપીને 2 આંખ છે, 2 પગ છે, 2 નાક છે, તો એનું કામ એક જ તે આંખનું કામ જોવાનું. 2 કાન આપ્યા ભગવાને સાંભળી શકીએ, પણ જીભ એક છે ને પણ કામ કેટલાય બધા પ્રકારના કરાવે છે. એ જીભના લીધે તો અમુકના હાડકા પણ ભાંગે છે, જીભના લીધે છૂટાછેડા પણ સુધી પહોંચી જાય વ્યક્તિ. આ સ્વાદ રહ્યો, જીભને ભલે કોઈ કંઈ હાડકું નથી હોતું, પરંતુ હાડકા ભાંગવા માટે જવાબદાર જો કોઈ શસ્ત્ર હોય ને તો હાડકા વગરની જીભ. તો ખરેખર આ રસના ઇન્દ્રિયને વિશેષ જીતવી જ છે. એક શૃંગી જેવા ઋષિ પણ એ સ્ત્રી પુરુષ જેવી કાંઈ એને ખબર જ નહોતી, પણ એનું અધપતન થયું. એનું કારણ શું હતું? સ્વાદિષ્ટ એ મન લુભાવન પદાર્થો હતા અને એના લીધે એનું મન લોભાણું. તો ખરેખર આપણે પણ જે આપણને ગુણાતીત સત્પુરુષ મળ્યા છે, આપણને જે ગુણાતીત પરંપરા મળી છે, એમના આપણે પ્રસંગો જોઈએ ને તો ખરેખર એ આમ વશ વર્તાવે ને એવું ગણી શકીએ. શાસ્ત્રીજી મહારાજે એકવાર છે ને બિલાડા સ્ટેટ તેઓ પધાર્યા હતા. એટલે ત્યારે ભોજનમાં છે ને અંત ભાગની અંદર શાસ્ત્રીજી મહારાજે પત્તનની અંદર છાશ લીધી. એટલે એ સમયે છે ને ત્યાંના દિવાન હતા હરિસિંહ. હવે પોતે મોહનથાળ લઈને પીરસવા આવે છે. એટલે શાસ્ત્રીજી મહારાજે તે નમ્ર ભાવે કહ્યું કે હવે તો મેં જમી લીધું છે એટલે મારે મોહનથાળ નહીં ચાલે. એટલે ના પાડી, પણ છતાં એ હરિસિંહે બહુ આગ્રહ કર્યો. એટલે શાસ્ત્રીજી મહારાજે શું કીધું કે તો નાખો આ છાશમાં. તો બોલા હરિસિંહે કે આ છાશમાં કઈ રીતે નાખવું? એક નહીં, અમે તો જે પત્તરમાં હોય ને એ જ જમીએ. એટલે છાશની અંદર મોહનથાળ નાખ્યો. આવું શાસ્ત્રીજી મહારાજે શું કર્યું? હવે જો આપણને કોઈ એક શાકની અંદર પણ 1-2-3 ટીપા દૂધ ના પડી જાય ને તો એ શાક આપણે નાખી દઈએ છીએ. એટલે આપણે એક સ્વાદના એટલા બધા આપણે કહેવાય ને કે એમાં ને એમાં તો આપણું મન ને ચિત્ત ઓલું હોય છે. પરંતુ શાસ્ત્રીજી મહારાજે એ મોહનથાળ અલગથી ન ખાધો, પરંતુ એ છાશમાં સોળ નાખ્યો. જેમ આપણે કોઈ પણ પ્રકારની કેમ ઢોસો ખાઈએ એવી જ રીતે એમને કાર્ય કર્યું અને છાશમાં મોહનથાળ મૂક્યો અને મોહનથાળ ચોળીને છાશ પી ગયા. હવે વિચાર કરો, એક કોઈ ગળું ઘી હોય અને એક કોઈ સામે બાજુ છાશ ખાટી હોય, કેવો સ્વાદ આવશે? આપણે આમ થોડોક વિચાર કરીએ ને
તોય તે આપણને એવું લાગે કે ઓહો, કેવા આપણને સત્પુરુષની પ્રાપ્તિ, કેવા આપણા ગુરુઓ હતા કે એમના જીવનની અંદર નિસ્વાદી. અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ તેઓએ તો 40 વર્ષ સુધી મગ અને પરવળનું શાક ખાધેલું છે. તો ખરેખર આપણને જે સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે એ આપણે આ પ્રાપ્તિને માણવાની છે. અને સાથે સાથે શ્રીજી મહારાજે પણ સાચા સંતના લક્ષણો જણાવ્યા છે, એ ખરેખર સાચા છે. એને આપણે યથાર્થ રીતે આપણે ઓળખવાના છે, ઓળખવાનું જ બાકી છે. અને અમુક વાર તો સંતોય કે તમારે કેટલું 32 ભાતના પકવાનો હોય, પણ છતાં પણ સ્વામીશ્રી કેનો સ્વાદ લે? એક પણ વસ્તુ કે પદાર્થનો નહીં, પણ ભગવાનનો સ્વાદ લે છે. એકવાર તો પ્રમુખ સ્વામી મહારાજને પરદેશમાં એક હરિભક્તે કીધું કે સ્વામી પિઝા જમો, પિઝા. એટલે સ્વામીશ્રીએ શું કીધું? પિઝાના ખાનારા જુદા, અમે તો મમરાના રશિયા. તો જો અહીંયા આપણને જોવા મળે કે સત્પુરુષની દ્રષ્ટિ ખાવા પીવા કે આ લોકના વ્યંજનો ભોગવવામાં નહીં, પરંતુ એને તો ભગવાન ભજન કરવામાં અખંડ તાન છે. સેવક સંતોએ કેટલાય વર્ષો સુધી એમને છેલ્લે સુધી રિસર્ચ જ કર્યું કે સ્વામીશ્રીને વધુ શું ભાવે છે અને કઈ વાનગીનો તેઓ વધારે પ્રિય એમને છે, પરંતુ ક્યારેય તે જાણી નથી શક્યા કે સ્વામીશ્રીને શું ભાવે છે ને શું નથી ભાવતું. અને ક્યારેય કોઈ દિવસ કોઈ ફરમાઈશ નહીં કે ઓર્ડર નહીં કે આજે ભજીયા બનાવો કે આજે ફ્રૂટ સલાડ બનાવો કે આજે તમે ઢોસા બનાવો. આપણે લૌકિક રીતે જોઈએ ને તો આપણે બધા આવા ફરમાઈશું કરતા હોય, પરંતુ ખરેખર સ્વામીશ્રીના જીવનની અંદર આ જોવા મળતું નહીં. એટલે જ મુક્તાનંદ સ્વામીએ કીધું છે ને કે ત્યાગે તીખા તમતમાં રસના ભોગ વિલાસ, મુક્તાનંદ સો સંત કે સદા રહત હરી પાસ. એટલે જે ત્યાગમાં તો આપણે તીખું ને તળેલું ને આ બધું ભોગ વિલાસનો ત્યાગ કરવાનો છે. અને મુક્તાનંદ સ્વામી શું કીધું કે એવા સંત છે કે સદા એ ભગવાનની પાસે જ હોય છે. શ્રીજી મહારાજે જો અહીંયા સંતનું એક લક્ષણ બતાવતા શું આગળ કીધું કે અંતકરણની ક્રિયાએ કરીને પણ દબાય નહીં. તો જો આપણા જીવનની અંદર તો અંતકરણ ઉપર જે ક્રિયાઓ કરવાનું મન થાય ને એ ક્રિયાઓ આપણે સહેજે સહેજે થઈ જાય છે, પરંતુ આવા સંત જે છે સાચા લક્ષણની અંદર એ શ્રીજી મહારાજ કહે છે કે અંતકરણની ક્રિયાને કરીને દબાતા નથી. શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમના 12માં પણ એક મનનું લક્ષણ જણાવતા કીધું કે સ્ત્રીયાદિક પદાર્થની જે એક સમગ્ર કામના એની ઉત્પત્તિનું ક્ષેત્ર જો કોઈ હોય ને તો મન હોય. એટલે જ તે નિષ્કાન સ્વામીએ પણ મનગંજન ગ્રંથ લખ્યો, જેમાં 188 કડીની અંદર એમને એક પરતક મન અને નિજ મન વચ્ચેનો એક સંવાદ લખેલો છે. આમ તો દિવસની શરૂઆત થાય અને દિવસ આપણે સૂઈ જઈએ ને ત્યાં સુધીમાં આ પરતક મન અને નિજ મન સંવાદ પોતે એવી રીતે યુદ્ધ કરતા જોવા મળે છે. આવા નિજ મન એટલે શું? સારું મન, ધર્મવાળું મન, સત્સંગી મન કે સારા વિચારો આપનારું મન. જ્યારે સામા પક્ષે પરતક મન એટલે કે કુસંગ, વ્યભિચારી મન અને એવા ખરાબ વિચારોને પ્રેરિત હોય એવું પરતક મન હોય છે. અને આ બંનેનું યુદ્ધ દરેક ક્ષણની અંદર થાય છે. એમાં જો જેને સત્સંગ સારો હોય, આધ્યાત્મિક વાતો, શાસ્ત્રો, સંતનો સમાગમ હોય તો એને બહુ વાંધો આવતો નથી. બાકી પરતક મનવાળાને એ જે તે પ્રકારનો ગુનો કરીને જેલમાં પણ જવું પડે છે અને મૃત્યુ પણ થાય છે. અને દેવાનંદ સ્વામીએ પણ પોતાના કીર્તનની અંદર કીધું છે કે બૃહસ્પતિ જેવાને ભોળવ્યા માયા મનમાં મગરૂર, ડાહ્યા પીલાયા દાઢમાં ચાવી કીધા ચકચૂર. આપણા શાસ્ત્રો પણ નોંધે છે કે નારદજી છે ને ભગવાનનું મન કહેવાતા, પણ છતાં પણ એમને પરણવાનું મન થયું. દેવ તમે જો ઇન્દ્ર, ચંદ્ર, ચવન ને પરાશય મોટા મોટા ઋષિઓ જેમને હજારો લાખો વર્ષો સુધી એમણે તપો કરેલું છે ભગવાનને પ્રસન્ન કરવાના અર્થે, પણ એ સ્ત્રીયાદિક વિષયમાં તેઓ લેવાઈ ગયેલા છે. પણ અહીંયા તો ગુણાતીત સંતની તો વાત કેવી છે, નોખી છે. તેઓ તો અંતકરણની ક્રિયાને કરીને ન દબાય ને એવા સંત છે. પ્રમુખ સ્વામી મહારાજને તારીખ 8/8/1988 રોજ જ્યારે અમેરિકામાં વિરાજમાન હતા ત્યારે અમેરિકાનું એક રેસિન શહેર, ત્યાં એક અમેરિકન પત્રકારે ઇન્ટરવ્યૂની અંદર પ્રમુખ સ્વામીને એક પ્રશ્ન પૂછ્યો કે તમને સ્ત્રીનો અનુભવ ક્યારેય થયો છે? અને ત્યારે સ્વામીશ્રીએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એમણે પત્રકારને કહેલું કે ત્રિકાળમાં પણ નહીં. તો વિચાર કરો કેવા આપણને સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. અત્યારે મહંત સ્વામી મહારાજ, તો આ મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણને એ જોવા મળે છે. આવા નિયમ નિશ્ચય એ સાથે પોતે નિષ્ઠાપૂર્વક પોતાનું કર્મ કરે છે. તો ખરેખર આપણને આ પ્રાપ્તિ થઈ છે, અલૌકિક થઈ છે.
આ પ્રાપ્તિને હવે આપણે માણવાની છે. ઈસવીસન 1959માં ગઢડામાં યુવકે છે ને યોગીજી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે અમને તો બહુ સંકલ્પ થાય છે, આપને સંકલ્પ થાય છે કે નથી થતા? ત્યારે યોગીજી મહારાજે કીધું, મન હોય તો સંકલ્પ થાય ને, પણ સત્પુરુષનું મન તો અમન થઈ ગયું હોય, ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમ રૂપમાં થઈ ગયા હોય, પછી સંકલ્પ શેના થાય? તો વિચાર કરો, આવી એમને કેફ હતો. શા માટે હતો? કારણ કે એ મન એમને ભગવાન તરફ વાળ્યું હતું. એટલે એમને કાંઈ સંકલ્પ વિકલ્પ થતા નથી. પરંતુ લૌકિક જીવનની અંદર જ્યારે આપણો તપાસ કરવામાં આવે ને, તો આપણે તો દિવસ દરમિયાન કેટલા એવા વિઘ્નો છે કે જે એની સામે આપણે ભક્તિ કરી શકતા નથી. એટલે જ તે મુક્તાનંદ સ્વામી પણ કહે છે કે દેહ ઇન્દ્રિય અરુ મન આદિક કે સંગ મેં નહીં લપટાવે, સંત જન સોઈ સદા મોહે ભાવે. આમ આવા ગુણાતીત સંત આપણને ક્યારેય ગમે તેવા કઠણ કે ભૂંડા દેશકાળ થાય તો પણ ઇન્દ્રિયો અંતઃકરણથી ક્યારેય એવી ક્રિયાને આધીન એ દબાતા નથી. તો આપણે પણ આપણા જીવનની અંદર આ એક ધ્યાનમાં રાખવાનું છે કે આપણને જે ભગવાન જે સાચા સંતના લક્ષણો કહે છે એવા લક્ષણોવાળા સંત આપણને સત્પુરુષ અત્યારે પ્રગટ મળ્યા છે. તો ખરેખર પ્રગટનો આપણે સમાગમ કરીને આપણું જીવન ધન્ય બનાવવું જોઈએ. એક મોક્ષ માટેનું આપણું ઉત્તમ સાચી દિશા છે. આપણને કોઈ એવો અફસોસ નહીં થાય કે આપણું કલ્યાણ ન થયું, અરે કલ્યાણ થઈ ગયું. આવો મોક્ષ સાથે, આવી પ્રાપ્તિ સાથે, આવો કેફ સાથે અખંડ આનંદ આપણને વર્તશે. પણ ક્યારે? કે જ્યારે આપણે આવા સંતનો, શાસ્ત્રનો અને મંદિરનો સમાગમ કરીશું ત્યારે. તો આપણે ખાસ કરીને આપણા જીવનની અંદર આવા પંચવર્તમાન યુક્ત આવા આપણને સંત મળ્યા છે જે ઇન્દ્રિયો અંતઃકરણમાં લેવાતા નથી અને ખરેખર એમના જીવનની અંદર એક આપણને દેખાય છે. એ બોલે છે એટલું નહીં, પણ એમનું વર્તન વાતો કરે છે. તો આ વર્તન એમનામાં ઉપરથી આપણે પણ આવા સાચા સંતનો સમાગમ કરવો જોઈએ. આવતીકાલે આપણે પંચવર્તમાનની અંદર જ તે જે નિષ્કામ ને નિર્લોભ ને નિસ્નેહી અને નિર્માની વર્તમાન છે એની પણ વિશેષ વાતો કરવાના છીએ. અને જે મહારાજે જ કીધું ત્રીજું લક્ષણ કે ભગવાન સંબંધી જ ક્રિયા, બ્રહ્મરૂપ માને અને પરબ્રહ્મની ઉપાસના કરે. તો આવા વિશેષ મુદ્દાની વાતો આજે આપણે આવતીકાલે કરવાના છીએ. તો ખાસ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ અમને જે મળ્યા છે, અમને જે પ્રાપ્તિ થઈ છે એને પ્રતીતિમાં ફેરવી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.